તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કુળ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ યોગીની એકાદશી જેઠ વદ 11. યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ, જેઠના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એનું વર્ણન કરો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, નૃપ શ્રેષ્ઠ, જેઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. એમનો હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો જે પૂજા માટે ફૂલ લાવતો હતો. હેમમાલીની પત્નીનું વિશાલાક્ષી હતું. એ યક્ષ કામપાસમાં બંધાઈને સદાય પોતાની પત્નીના આસક્ત રહેતો હતો. એ મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓ માટે આ સનાતન નૌકા સમાન છે. અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં તત્પર રહેનારા છે. એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઈ ગયો અને પત્નીના પ્રેમમાં ખોવાઈ ગયો. જેથી તે પ્રેમપાસમાં ખોવાઈ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઈ શક્યો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા. એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ. જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો તો યક્ષરાજે કુપિત થઈને સેવકોને કહ્યું, યક્ષો, દુરાત્મા હેમમાલી કેમ આવ્યો નથી? યક્ષોએ કહ્યું, રાજન, એ તો પત્નીની કામનામાં આસક્ત થઈને રમણ કરી રહ્યો છે. વાત સાંભળીને કુબેર ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો. એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઈને કુબેર બોલ્યા, ઓ પાપી, અરે દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે. આખી કોઢથી યુક્ત અને પોતાની પ્રિયતમાથી વિયુક્ત થઈને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ બીજે ચાલ્યો જા. કુબેરના એમ કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું. કોઢથી આખું શરીર પીડિત હતું, પરંતુ શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ લુપ્ત ન થઈ. ત્યાર પછી એ મેરુગીરીના શિખર પર ગયો. ત્યાં મુનિ માર્કંડેયજીના એને દર્શન થયા. પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડેયજીએ એને વૈદિક આમતો જોઈને પૂછ્યું, તને કોઢના રોગે કેવી રીતે ઘેરી લીધો? યક્ષ બોલ્યો, મુને, હું કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવ પૂજન સમયે કુબેરને આપતો હતો. એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન જ રહ્યું નહીં. આથી રાજા કુબેરે કુપિત થઈને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢના આક્રાંત થઈને મારી પત્નીથી વિખૂટો પડી ગયો. હે મુનિવર, સંતોનું ચિત્ત સ્વભાવત પરોપકારમાં લાગેલું રહે છે. એ જાણીને હું જ અપરાધીને કર્તવ્યનો ઉપદેશ આપ. માર્કંડેયજીએ કહ્યું, તે સાચી વાત કરી છે. આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કુળ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, માર્કંડેયજીના ઉપદેશથી એને યોગીની એકાદશીનું વ્રત કર્યું. એનાથી એના શરીરનો કોઢ દૂર થઈ ગયો. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થયો. રાજન, આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે એના સમાન ફળ યોગીની એકાદશીનો વ્રત કરનારને મનુષ્યને મળે છે. આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થાય છે. તો બોલો જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. તો મળીશું મિત્રો નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય.